કિસ્સા રોકવા માટે બનેલા કાયદા મુજબ પીસી એન્ડ પીએનડીટી એક્ટ મુજબ દાખલ થયેલા વધુ એક કેસનો ચુકાદો હાલ આજમાં સુરત કોર્ટમાં આપવામાં આવ્યો છે, જેમાં 12 વર્ષ પછી કસૂરવાર ઠરેલા ડોક્ટરને દોષી કરાર કરતા 3 મહિનાની કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફરમાયો છે. ગોળાદરા ખાતે ક્લિનિક ચલાવતો ડોક્ટર મુકેશ છાજડ પર 2012ની સાલમાં આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટર મનીષ કુમાર સિન્હા દ્વારા પીસીએન પીએનડીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરીને સુરતની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ પ્રિનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિકલ એટલે કે રેગ્યુલેશન એન્ડ પ્રી પ્રિવેન્સ ઓફ મિસયુઝ એક્ટ 1994ની કલમ 23 અને 25 અન્વયેની ફરિયાદ દાખલ કરાઈ હતી. જે કેસમાં નામદાર કોર્ટ દ્વારા 12 વર્ષ પછી ફેસલો સંભળાવવા આવ્યો હતો, જેમાં ડોક્ટર મુકેશ છાજડને દોષી કરાર કરવામાં આવતા 3 મહિનાની સજા કરવામાં આવી હતી અને 10,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. પરંતુ આ કેસનો ફેસલો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ 6 મહિનામાં આવવો જોઈએ, જેની જગ્યાએ વિલંબિત રીતે 12 વર્ષે કેસનો ફેસલો આવતા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન થયું હોય એમ નથી લાગતું. સુરતના આરોગ્ય વિભાગ દ્વારા 2012ની સાલથી અત્યાર સુધીમાં કુલ 40 જેટલા જુદી જુદી હોસ્પિટલો અને ક્લિનિકો વિરુદ્ધ ગર્ભ પરીક્ષણ સહિતના અન્ય પીસી એન્ડ પીએનડીટી એક્ટ મુજબ ગુના બાબતમાં કેસો કોર્ટમાં દાખલ કરાયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 24 કેસના જજમેન્ટ આવી ગયા છે. જે મુજબ 15 કેસો કોર્ટ દ્વારા જુદા જુદા કારણથી ડિસમિસ કરવામાં આવ્યા છે, યા તો આરોપીને સબૂતોના અભાવે બરી કરી દેવાયા છે, તો 9 જેટલા કેસોમાં આરોપો સાબિત થતાં સજા સંભળાવવામાં આવી છે, જ્યારે બાકીના 16 જેટલા કેસો હાલ સુરત કોર્ટમાં પેન્ડિંગ રહ્યા છે. દાખલ થયેલા તમામ કેસો 2011થી લઈને ત્યાર સુધીના છે, પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે મોટા ભાગના કેસો વિલંબિત રીતે કોર્ટમાં અંડર ટ્રાયલ પેન્ડિંગ રહ્યા છે. સંભવિત ગર્ભમાં જ બાળકીની હત્યા, લિંગ પરીક્ષણ, જેન્ડર સિલેક્શન સહિત ડોક્ટરી પ્રોફેશનનો દુરુપયોગ કરીને સેક્સ રેશિયોની અસમાનતા માટે જવાબદાર છે. કેટલાક જાણીતા ડોક્ટરો દ્વારા ચલાવાતી ક્લિનિક અને હોસ્પિટલ આ માટે સીધા જવાબદાર કહી શકાય છે. સરકાર દ્વારા કાયદો બનાવીને નવજાત બાળકીઓને રક્ષણ આપવાની પૂરેપૂરી કોશિશ કરાય છે, પરંતુ કાયદાનો અમલ કરવાની જવાબદારી જેના સિરે છે એવા એપોપિએટ ઓથોરિટી અને કાયદામાં સજા કરવાની જવાબદારી જેની છે એવી કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલ ગાઈડલાઈન મુજબ કાર્યવાહી નહીં કરાતા આવા બની બેઠેલા અધમ કૃત્ય કરનારા ડોક્ટરો એના ગોરખ ધંધા કરીને પહેલાં તો પકડાતા નથી અને પકડાઈ જાય છે તો કાયદાની ઢીલી પકડને કારણે વર્ષો સુધી આઝાદ રીતે ફરતા રહે છે અને કાનૂન અને કાયદાનો કોઈ જ ડર ન હોય એમ પોતાની હાટડીઓ ચલાવ્યા કરે છે. સુરત તમામ મામલે અવ્વલ રહેવાની હોડમાં હોય છે, પરંતુ સેક્સ રેશિયોની વાત કરવામાં આવે તો પુત્રીઓના જન્મદરમાં સુરત સમગ્ર રાજ્ય અને દેશમાંથી સૌથી પાછળ રહેતું આવ્યું છે અને આ મામલે સૌથી શિક્ષિત શહેર અને સૌથી ઝડપી વિકાસ પામતું શહેર ગણાતા સુરત માટે આ બાબત મોટી શરમજનક કહી શકાય એવી છે. એમપીના ડેપ્યુટી